પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ. ખેડામાં જીરા સોડા પીવાથી 3ના મોતનો મામલો. કોંગ્રેસ નેતા અમિત ચાવડાના સરકાર પર ગંભીર આક્ષેપ. ગુજરાતમાં ગલીએ ગલીએ દારૂ વેચાય છે. નડિયાદમાં ઝેરી દારૂ પીવાથી 3ના મોત થયા. લઠ્ઠાકાંડ નથી થયો તેવું સાબિત કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. ભૂતકાળમાં પણ લઠ્ઠાકાંડમાં અનેક લોકોના જીવ ગયા છે. આ તમામ નિવેદનો અમિત ચાવડાએ આપ્યા. ગટરમાં પડવાથી કેદારના મોત મામલે મેયરનો ચોંકાવનારો ખુલાસો. મેયરે 6 મહિના પહેલા ગેરકાયદે જોડાણો અંગે લખ્યો હતો પત્ર. કમિશનરને ગેરકાયદે જોડાણોને લઈને કાર્યવાહી કરવાની રજૂઆત કરી હતી. મનપા શાસકોની લેખિત સૂચનાઓ મ્યુનિસિપલ કમિશનરે નોંધ ન લીધી. ચૂંટાયેલા પ્રતિનિધિનો અધિકારીઓ સાંભળતા ન હોવાનો દાવો. સુરતના વડિયામાં કેદારના મોતને મામલે સીપી સમક્ષ રજૂઆત. 6 દિવસ બાદ પણ કોઈ કાર્યવાહી ન થઈ હોવાનો આરોપ. બાળકના પરિવારજનો અને સામાજિક આગેવાનો દ્વારા રજૂઆત. આરોપીની તાત્કાલિક ધરપકડ કરવા પોલીસ કમિશનરને રજૂઆત. મોત મામલે અધિકારીઓના ફરિયાદમાં નામ ઉમેરવાની માંગ. બનાસકાંઠામાં લકી ડ્રોના માસ્ટર માઇન્ડ અશોક માળી સામે વધુ એક ફરિયાદ. અશોક માળીએ ફરિયાદીને ધમકી આપતા પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ. લાખણીમાં ફરિયાદીના ઓફિસે જઈ ધમકી આપી હોવાનો આરોપ. નુકસાન થયું હોવાથી તમારું નામ લખી આપઘાત કરવાની અશોક માળીએ આપી ચીમકી. જામનગરમાં વધુ એક સરકારી બાંધકામનું ડિમોલેશન. રણજીત સાગર રોડ પર મનપાની જૂની વોર્ડ ઓફિસ તોડી પડાઈ. મનપાની જગ્યા પર બનાવવામાં આવશે પે એન્ડ યુઝ ટોયલેટ. પોલીસની હાજરીમાં જૂની વોર્ડ ઓફિસ પર ચાલ્યું તંત્રનું બુલડોઝર. બનાસકાંઠામાં સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે સમાજને સલાહ આપી છે. ઝઘડો થયો તો સમાજ રાહે ન્યાય કરજો. ક્યારે પણ પોલીસ સ્ટેશનનું પગથિયું ન ચડતા. પોલીસ, વકીલ અને વચેટિયામાં નીચોવાઈ જશો. ભાભરના અસાણા ગામે ધાર્મિક પ્રસંગે સાંસદ જ્ઞાનીબેને આ નિવેદન આપ્યું. મહેસાણાના જુલાસણમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે અનુપમ પ્રાથમિક શાળાનું લોકાર્પણ. ગામમાં કોઈ પણ પ્રકારની તકલીફ પડે તો મદદ આપવાની મુખ્યપ્રધાને ખાતરી આપી છે. સાથે જ ગામમાં વધુમાં વધુ બાળકો શાળામાં શિક્ષણ મેળવવા આવે તેવી મુખ્યપ્રધાને અપીલ કરી છે.